હા, આજે વોર્ડ નંબર 1 માં મેન હાઈવે ને જોડતા ગોકુલ એસ્ટેટમાં જતા રસ્તા પર તાત્કાલિક ભૂવો પડી જવાથી પબ્લિકને અવર જવર માટે થોડી મુશ્કેલી પડી હતી. લોકોના કહેવાથી કે ભાઈ અહીંયા નુકસાન થયું છે, તાત્કાલિક સ્તર પર આવીને અમે એનું નિરાકરણ લાવવાના છે અને કાલે એ ભૂવો છે એનું અમે સમારકામ કરી દેવાના અને પબ્લિકની જે અવગતતા છે એને અમે તાત્કાલિક પગલા ભરીને જતા આવતા કરી દઈશું. અને ગોકુલ એસ્ટેટમાં જે પાણી ભરાયું છે એનું પણ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને પબ્લિકની જે જવાની જે મુશ્કેલી પડી રહી છે એનો પણ સત્વરે નિકાલ લાવીશું એવી આ તબક્કે હું એમને વચન આપું છું. અને આજે 4 રસ્તા અંદર 4 માર્ગો જાય છે. 4 માર્ગોની અંદર ત્રણમાં ખાડા અને કીચડ છે અને ચોથા માર્ગો પાણી ભરાયું છે. એક નંબરનો વોર્ડ જે છે વોર્ડની અંદર મારા સભ્ય હારૂનભાઈ છે, તેઓની વારંવાર રજૂઆત થતી હતી. એમના બંને આરસીસી રોડો મંજૂર થઈ ગયા છે, પણ વરસાદનું પ્રમાણ વધારે હોવાથી સમય ઓછો મળવાથી આ રોડનું કામ અત્યારે હાથ પર લેવાયું નથી. પણ વરસાદ જયારે રોકાશે તો તાત્કાલિક આરસીસી રોડ કરી દેવામાં આવશે એવી અમે આ તબક્કે એમને વચન આપીએ છીએ.